નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 ચાલે છે ત્રિકોણમિતીય વિધેય. એમાં લેક્ચર નંબર જો 48 જોઈએ છે. ગયા પીરિયડમાં જો આપણે સાઇન અને કોસાઇન અને પ્રક્ષેપ સૂત્રની વાત કરી હતી. એના પર આધારિત દાખલા ચાલતા સ્વાધ્યાય 3.5 ચાલે છે. 3.5 બરાબર. એમાં જો પહેલો, બીજો, ત્રીજો, ચોથો દાખલો જોયો છે આપણે. પાંચમો છઠ્ઠો જોયો છે. દાખલો નંબર 8. દરેકમાં શરત કઈ છે? ત્રિકોણ એબીસી દરેકમાં શરત છે. ત્રિકોણ એબીસી માટે દરેક દાખલા સાબિત કરવાના છે. તો આમાં પણ શરત કઈ છે? ચલો, ત્રિકોણ એબીસી. ત્રિકોણ એબીસી માટે શું થાય? a + b + c = પાય. આ લખી નાખીએ, આની જરૂર પડશે. ત્રિકોણ એબીસી શબ્દ આપેલો હોય તો a + b + c = પાય. આ શરતનો ઉપયોગ કરીને સાબિત કરવાનું છે. હવે આના બરાબર આ સાબિત કરવું હોય તો કિંમત શેમાં મુકાય? જો આમાં ના મુકાય. સ્મોલ એબીસી છે કે નહીં, આમાં કિંમત મુકાય. એટલે શું લઉં? RHS લઉં છું. ધ્યાન રાખજો, અહીંયા RHS માં જો સ્મોલ એબીસી છે તો RHS પરથી LHS લાવીએ છીએ. RHS શું આપેલું છે? b² - c² ભાગ્યા a². RHS શું આપેલું છે? b² - c² ભાગ્યા a². હવે b ની કિંમત શું છે? સાઇન સૂત્ર શું છે? a = k sin a. a હોય તો ખૂણો a આવે, b હોય તો k sin b થાય, અને c બરાબર શું થાય? k sin c. આ સાઇન સૂત્ર છે આપણી પાસે. તો અહીંયા b ની કિંમત મૂકી દો તો b બરાબર શું થાય? b બરાબર k sin b એનો હોલ સ્ક્વેર થાય, માઈનસ c એટલે k sin c નો હોલ સ્ક્વેર થાય, છેદમાં a એટલે k sin a આખાનો હોલ સ્ક્વેર થાય. જો અહીંયા b ની કિંમત મૂકી, b બરાબર k sin b એનો હોલ સ્ક્વેર, c બરાબર k sin c એનો હોલ સ્ક્વેર, ને a બરાબર k sin a નો હોલ સ્ક્વેર. આ વર્ગ આપો તો બંનેને વર્ગ આપો તો અહીં શું થયું? બોલો, k² sin² b થાય, માઈનસ અહીંયા k² sin² c થયા, છેદમાં વર્ગ આપો તો ચલો k² sin² a થાય. બધાને વર્ગ આપી દીધો. જો k² sin² b, k² sin² c, k² sin² a. હવે અંશમાંથી શું કોમન નીકળશે? અંશમાંથી k² કોમન. k² કોમન કાઢી લઉં તો અંદર શું વધશે? sin² b - sin² a. છેદમાં શું વધ્યું? k² sin² a વધ્યા. જો ઉપરથી k² કોમન એટલે sin² b - sin² c વધ્યા. બરાબર. sin² b - sin² છેદમાં શું છે? sin² a. હવે અંશ અને છેદમાંથી જો k² ગયા. બરાબર. હવે ઉપર છે ને, ઉપર સૂત્ર મૂકું છું. સૂત્ર નંબર 5 વર્ગવાળું સૂત્ર છે. સૂત્ર નંબર 5 કયું? sin² α - sin² β નું સૂત્ર શું હતું? વર્ગવાળું સૂત્ર. વર્ગવાળા બે સૂત્ર હતા, સૂત્ર નંબર 5 અને સૂત્ર નંબર 6. sin² α - sin² β નું સૂત્ર શું હતું? sin α + β sin α - β. તો એકવાર બે ગુણાનો સરવાળો અને બે ગુણાની બાદબાકી. તો અહીં શું આવશે? બોલો, ઉપર શું આવ્યું? sin b + c અહીં શું આવશે? sin b - c થયું. બરાબર. ઉપર સૂત્ર વાપરીએ sin² α - sin² β નું સૂત્ર sin b + c sin b - c. છેદમાં કેટલા છે? sin²a. હું અહીંયા a ની કિંમત મૂકું છું. છેદમાં a ની કિંમત શું થાય? તો જો a + b + c પાઈ છે તો a બરાબર શું થાય? પાઈ - b - c થાય. એને સૂત્ર કરતા બનાવો, b અને c સામે ગયા તો આને આમ લખાય
પાઈ માઇનસ શું કહેવાય બી પ્લસ સી. એટલે અહીંયા નીચે a ની કિંમત મૂકું છું. a ની કિંમત બોલો sin સ્ક્વેર શું થશે a ની કિંમત a બરાબર પાઈ માઇનસ બી પ્લસ સી. અહીંયા આપણે નીચે a ની કિંમત મૂકું છું. a વત્તા b વત્તા c પાઈ છે કે નહીં? અહીંયા ઉપર જવાબ જો ખૂણા b અને c માં આવ્યો તો આને પણ b અને c માં લઈ લો. એ ખૂણા a ની કિંમત મૂકી a plus b plus c પાઈ હોય તો a બરાબર શું થાય પાઈ માઇનસ b માઇનસ c. હવે આ રીતના માઇનસ કોમન કાઢ લો એટલે b plus c થઈ ગયા. તો a ની કિંમત શું આવે? a ની કિંમત પાઈ માઇનસ b plus c થાય. હવે અહીં એકમ વર્તુળ પર જાઓ તો પાઈ માઇનસ કયામાં? બીજામાં sin કેવું ધન વિધેયના બદલે આનો જવાબ શું આવ્યો sin સ્ક્વેર થીટા sin સ્ક્વેર b plus c થાય. બરાબર. ચાલો એટલે અંશ m ના m અંશમાં શું આપેલું છે? અંશમાં sin b plus c ઇન્ટુ બાજુમાં કેટલા આપેલા છે sin b minus c. હવે છેદમાં એકમ વર્તુળ પર જાઓ પાઈ માઇનસ બીજામાં sin ધન વર્ગ હોય તો વર્ગ લખવાનું વિધેય ના બદલાય. એટલે આનો જવાબ શું આવ્યો sin સ્ક્વેર b plus c થયા. જો આ બંને સમાન થઈ ગયા. એક sin છે અને એક sin સ્ક્વેર છે એટલે એક ઉડી જાય. જો આ sin છે અને આ વર્ગ છે એટલે એક sin b plus c ઉડી ગયું. એક ઉડી ગયું. બરાબર. તો ઉપર શું વધ્યું? ઉપર વધશે sin b minus c અને છેદમાં શું વધ્યું sin b plus c બરાબર શું આવી ગયું? RHS લીધું એના પરથી શું લાયા LHS. આ પરિણામ સાબિત થયું. ખબર પડી? સમજી વિચારીને દાખલો ગણવાનો. એટલે શેમાં કિંમત મૂકવાની છે પહેલા જોવાનું. અહીંયા જો RHS માં કિંમત મુકાય છે એટલે દાખલો RHS થી ચાલુ કર્યો. b બરાબર શું થાય? b બરાબર k sin b નો હોલ સ્ક્વેર, c બરાબર k sin c નો હોલ સ્ક્વેર, નીચે a એટલે k sin a નો હોલ સ્ક્વેર. બધાને વર્ગ આપી દો. k સ્ક્વેર ઉડી ગયા. હવે અહીંયા સૂત્ર વાપરું છું sin સ્ક્વેર આલ્ફા માઈનસ sin સ્ક્વેર બીટા નું સૂત્ર નંબર 5 sin b plus c into sin b minus c. હવે ઉપર b plus c આયા કે નહીં? હવે એને ઉડાવવા માટે શું કરવું? બરાબર. આને ઉડાવવા માટે શું કરવું અહીંયા ધ્યાન રાખજો. બરાબર. જો આમાં ખબર ના પડતી હોય, ધારો કે ખબર નથી પડી આમાં, તો બીજી મેથડ વાપરી શકો તમે. બરાબર. આમાં ખબર ના પડી અહીંયા a ની કિંમત મૂકી. જો ખબર ના પડી હોય તો બીજી મેથડ જો આટલું આવ્યું કે ના આવ્યું છેદ એમ ના એમ રહેવા દો. ખબર ના પડી હોય તો બીજી રીતે જઈએ. જો બીજી રીતે ચલો અહીંયા k સ્ક્વેર ઉડી ગયા. ઉપર છેદમાં શું વધ્યું? છેદમાં sin સ્ક્વેર એ વધ્યા. બરાબર. આનું સૂત્ર વાપરી લો sin સ્ક્વેર આલ્ફા માઈનસ sin સ્ક્વેર બીટા નું સૂત્ર શું થાય? sin b plus c into sin b minus c છેદમાં sin સ્ક્વેર a. હવે અહીંયા કોની કિંમત મુકાય? b plus c ની મૂકી દો. ચલો b plus c ની શું થાય? b plus c ની કિંમત પાઈ માઈનસ a થાય. અહીંયા મૂકી દો એટલે અહીં શું આવશે? sin b plus k c ની કિંમત શું આવી? પાઈ માઈનસ a plus b અને બાજુમાં b plus c ની કિંમત શું થશે? sin પાઈ માઈનસ a ઇન્ટુ બાજુમાં કેટલા? sin b minus c અને છેદમાં કેટલા છે? sin સ્ક્વેર a. અહીંયા કિંમત મુકાય એવી છે એટલે મૂકી દો. sin b plus c ની કિંમત શું થાય? પાઈ માઈનસ a. હવે એકમ વર્તુળ પર જાઓ તો પાઈ માઈનસ બીજામાં sin ધન. ઓકે. એટલે આનો જવાબ શું આવશે? ચલો આનો જવાબ આવ્યો sin a. આયા. બાજુમાં કેટલા છે? sin b minus c છેદમાં કેટલા? sin સ્ક્વેર a. sin સ્ક્વેર a છેદમાં m ના m. અહીંયા b plus c ની કિંમત પાઈ માઈનસ a મૂકી. a વત્તા b વત્તા c બરાબર પાઈ. તો b વત્તા c શું થાય? પાઈ માઈનસ a. હવે એક sin ઉડી ગયા. જો sin છે અને sin સ્ક્વેર ઉડી ગયા. તો અહીં શું વધ્યું? ઉપર વધ્યા sin b minus c અને છેદમાં શું વધ્યું? sin a. હવે આપણે આ જો RHS લીધું, આ જવાબ લાવવાનું છે LHS.
નીચે કેટલા લાવવાના b + c, તો a ની કિંમત મૂકી દો હવે છેદમાં a ની કિંમત શું થાય બોલો હવે a + b + c બરાબર પાઈ છે તો a બરાબર શું થાય b અને c ને સામે લઈ જાવ તો b અને c સામે ગયા માઈનસ કોમન કાઢો એટલે પાઈ માઈનસ શું થાય b + c હવે a ની કિંમત છેદમાં મૂકી દો એટલે આ કેટલા આયા sin b - c અને છેદમાં sin a ની કિંમત કેટલી પાઈ માઈનસ b + c થાય હવે છેદમાં એકમ વર્તુળ પર જતા રહો જો ઉપર કેટલા sin b - c છેદમાં કેટલા પાઈ માઈનસ બીજામાં sin કેવું ધન એટલે છેદમાં જવાબ આવશે sin b + c બરાબર શું આવી ગયું બરાબર LHS આ રીતે ગણશો તો બી ચાલશે એટલે અહીંયા b + c ની કિંમત મૂકશો તો એ ચાલશે ને a ની કિંમત મૂકશો તો બી ચાલશે બરાબર પહેલા એક કામ કરો ના ખબર પડતી હોય તો b + c આવ્યું કે ના આવ્યું તો b + c ની કિંમત શું થાય પાઈ માઈનસ a કારણ કે a + b + c પાઈ છે તો b + c શું થયું પાઈ માઈનસ a કિંમત મુકાતી હોય ને ત્યાં મૂકી જ દેવાની હવે એકમ વર્તુળ પર જાઓ પાઈ માઈનસ બીજામાં sin ધન એટલે આનો જવાબ આવ્યો sin a આ n ના n એક sin a ઉડી ગયા નીચે વર્ગ છે આ sin અને sin એક sin a ઉડી ગયા નીચે sin a વધ્યા હવે આ અંશનો જવાબ આવી ગયો છેદમાં શું લાવવાનું b + c એટલે હવે અહીંયા a ની કિંમત મૂકી દો a + b + c પાઈ હોય તો a બરાબર શું થાય b અને c સામે ગયા માઈનસ કોમન લઈ લો એટલે a બરાબર શું થાય પાઈ માઈનસ b + c એકમ વર્તુળ પર જાઓ પાઈ માઈનસ બીજામાં sin ધન ઓકે બરાબર એટલે આ રીતે બી તમે જઈ શકો ક્લિયર આટલું સમજી વિચારીને દાખલા ગણજો ચલો એના પછી બીજો દાખલો ગણીએ દાખલો નંબર 9 જોઈએ નવમો દાખલો ચલો શું આપેલું છે b + c એટલે LHS લઈએ છીએ એમાં b + c ની કિંમત મુકાઈ કે નહીં તો અહીંયા શું આપેલું છે ત્રિકોણ ABC શબ્દ આપેલો છે ને ચલો ત્રિકોણ ABC માટે શું થાય a + b + c બરાબર પાઈ થાય આ લખી દેવાનું એની જરૂર પડે આ શરતનો ઉપયોગ કરશો તો જ જવાબ આવશે જો આમાં ઉપયોગ કર્યો કે ના કર્યો આમાં b + c ની કિંમત પહેલા મૂકી એટલે જવાબ a માં આવશે એટલે a કે ઉડી ગયો હવે જવાબ લાવવા માટે ફરી કોની કિંમત મૂકી મેં a ની કારણ કે છેદમાં શું લાવવાનું છે LHS જો આ જવાબ આવી ગયો છેદમાં b + c લાવવું હોય તો a ની કિંમત મૂકી દો બરાબર ચલો હવે ત્રિકોણ ABC માટે a + b + c બરાબર પાઈ છે હવે LHS માં શું આપેલું છે LHS પરથી RHS માં જઈએ તો LHS માં શું આપેલું છે b + c ઇન્ટુ બાજુમાં કેટલા છે cos b + c / 2 ઓકે ચલો આમાં કોની કિંમત મુકાય ચલો b અને c ની કિંમત મૂકી દો sin સૂત્ર b બરાબર શું થાય k sin b અને c બરાબર શું થશે k sin c sin સૂત્રની કિંમત મૂકી દો કૌંસ લખજો b એટલે k sin b + c એટલે k sin c અને બાજુમાં ગુણાકારમાં કેટલા છે cos b + c / 2 અંદરથી k કોમન કાઢો k કોમન અંદર શું વધ્યું sin b + sin c ઇન્ટુ બાજુમાં કેટલા cos b + c / 2 ઓકે અહીંયા b ની કિંમત મૂકી sin સૂત્ર પરથી k sin b c ની કિંમત k sin c હવે અહીંયા સૂત્ર વાપરી દો કયું સૂત્ર તમે કિંમત મૂકશો એટલે સૂત્ર બની જશે k કોમન હવે અહીંયા કયું સૂત્ર s + s શું થાય 2sc / 2 થાય એટલે આ શું આવ્યું k ઇન્ટુ ચલો s + s એટલે 2sc / 2 કરો બે ખૂણાનો સરવાળો / 2 ઇન્ટુ બે ખૂણાની બાદબાકી એટલે cos શું થશે
b માઇનસ c બાય 2 ઇન્ટુ બાજુમાં શું વધ્યું cos b પ્લસ c બાય 2 થઈ ગયું. આ બધું ગુણાકારમાં છે. જો બધું ગુણાકાર માટે મેં કાઉન્સ નહીં લખ્યું. આ km ના m અહીંયા s વત્તા s શું થઈ ગયું 2sc બાય 2 થાય. આ બધું ગુણાકારમાં છે. ઓકે. હવે અહીંયા ધ્યાન રાખો જવાબમાં શું લાવવાનું છે. આ LHS લીધું આટલો જવાબ લાવવાનો છે કે નહીં, એમાં આટલું લાવવાનું છે કે નહીં. હા, જે લાવવાનું છે એને અડવાનું નહીં, એને બહાર લખી દો. એ તો લાવવાનું જ છે એટલે આ આવી ગયું જો એને બહાર લખી દો. એટલે અહીં શું વધ્યું k * 2 sin શું વધ્યું b + c / 2 ઇન્ટુ છેલ્લું પદ શું છે cos b + c / 2. આ લખ્યું આ જવાબ આવી ગયો અને છેલ્લે લખ્યું એને અડવાનું નહીં. cos શું વધ્યું b - c / 2. બરાબર. આ જવાબ જે લાવવાનો છે આવી ગયું છે એને અડવાનું નહીં. હવે આગળ જવાબ શું લાવવાનો એ લાવવાનો. આટલો જવાબ આવી ગયો છે. બધું ગુણાકારમાં છે. જો k કોમન કાઢીને s + s નું સૂત્ર વાપરી s + s 2sc છે. હવે આ જવાબ લાવવાનો તો એ આવી ગયો એને પાછળ લખી દો. હવે ખાલી આટલાનું વિચારો. આનો જવાબ શું લાવવાનો છે. આટલો જવાબ આવી ગયો સ્મોલ a લાવવાનો છે. તો અહીંયા એક કામ કરો ને b + c ની કિંમત મૂકી દો. b + c બંનેમાં છે. ચલો આ શું આવ્યું k * 2. ચલો sin b + c ની કિંમત શું થાય π - a / 2. અહીંયા શું થશે cos. બોલો b + c ની કિંમત π - a / 2. છેલ્લું પદ એમ ના એમ છેલ્લા પદને અડવાનું નથી. એ જવાબ લાવવાનો છે b - c / 2. અને આની કિંમત મુકાય પણ નહીં. પ્લસ હોય તો કિંમત મુકાય. જો b + c શું થાય b + c શું થાય b + c બરાબર π - a થાય. ચલો અહીંયા શું કરવાનું છેદ વેચી દો. એટલે k * 2 ઇન્ટુ શું થશે છેદ વેચો તો π / 2 - a / 2 થાય. છેદ વેચ્યો. અહીંયા પણ છેદ વેચી નાખો શું થશે π / 2 - a / 2 થાય ઇન્ટુ છેલ્લું પદ m ના m b - c / 2. હવે અહીંયા જો એકમ વર્તુળ પર જાઓ. અહીંયા એકમ વર્તુળ પર જાઓ. π / 2 માઈનસ એટલે બંને પહેલામાં બધા ધન પણ વિધેય બદલાશે. એટલે આ શું આવ્યું k * 2. π / 2 આગળ વિધેય બદલાઈ ગયું. sin નું શું થઈ ગયું cos a / 2. cos નું શું થઈ ગયું sin a / 2 ઇન્ટુ બાજુમાં કેટલા cos b - c / 2. ઓકે. બરાબર. અહીંયા જો એકમ વર્તુળ પર ગયા π / 2 માઈનસ પહેલામાં આ b પહેલામાં બંને ધન વિધેય બદલાય / 2 આગળ. sin નું cos થાય cos નું sin થાય. હવે આને ક્રમમાં લખી દો એટલે આ સૂત્ર બની જાય. જો 2 sin * cos પહેલા sin લખો km ના m. આ શું આવ્યું 2 sin a / 2 ઇન્ટુ cos a / 2 કહેવાય. ક્રમમાં લખું છું 2 sin cos અને છેલ્લું પદ કયું cos b - c / 2. હવે આ કોનું સૂત્ર આવી ગયું સૂત્ર નંબર 21 આવી ગયું. જો કયું સૂત્ર હતું sin θ નું સૂત્ર શું હતું 21મું 2 sin θ / 2 ઇન્ટુ cos θ / 2. તો આવું આવ્યું હોય શું થાય sin θ થાય. ખૂણો a / 2 હોય શું થાય a થાય. એટલે આનો જવાબ શું આવ્યો k * sin a થાય. આ sin a થઈ ગયું આખું 2 sin θ / 2 ઇન્ટુ cos θ / 2 શું થાય sin θ થાય. આ sin a થઈ ગયું. છેલ્લું પદ કયું cos b - c / 2. ઓકે. બરાબર. ચલો હવે જવાબ શું લાવવાનો છે આટલું તો આવી ગયું છે. જો જવાબ એ લાવવાનો છે આગળ. તો આ જે છે શું આવી ગયું આ તમારો a આવી ગયો. a નું સૂત્ર શું છે k sin a છે. e બરાબર શું થાય k sin a. sin સૂત્ર પરથી
તો આ તમારું સ્મોલ એ આવી ગયું એટલે આ શું આવ્યું અહીંયા a ઇન્ટુ બાદમાં શું વધ્યું cos b c બાય 2 બરાબર શું આવી ગયું RHS આ તમારું a આવી ગયું બરાબર a બરાબર શું છે a બરાબર k sin a અથવા a ના છેદમાં sin a બરાબર k તો a બરાબર શું થાય a બરાબર k sin a થાય તો આ તમારો a આવ્યો a ઇન્ટુ બાજુમાં કેટલા cos b c બાય 2 આવી ગયું બરાબર શું આવી ગયું RHS એટલે આ પ્રકારના દાખલામાં શું કરવાનું જ્યાં કિંમત મુકાતી હોય ને પહેલા જોઈ લેવાનું જો આમાં કિંમત મુકાય છે દાખલો અહીંથી b અને c ની કિંમત મૂકી b બરાબર શું થાય k sin b c બરાબર k sin c k કોમન s વત્તા s નું સૂત્ર વાપર્યું 2sc બધું ગુણાકારમાં છે આ જવાબ લાવવાનો છે અને બહાર લખી દો આટલું તો લાવવાનું જ છે જો આને અડવાન નહીં આ આની જોડે મૂકી દો મૂક્યો બરાબર હા મૂકી દીધું આની જોડે હવે b વત્તા c ની કિંમત મૂકી દો કિંમત મૂકીને છેદ વેચી દેવાનું જો આ sin નું cos થઈ ગયું cos નું sin થઈ ગયું હવે આ સૂત્ર બની ગયું 2 sin cos કોનું સૂત્ર આવ્યું sin a નું આ sin a નું સૂત્ર છે હવે આ k sin a બરાબર શું લખાય a બરાબર RHS બરાબર તે સમજી વિચારીને દાખલા ગણજો ખાસ ધ્યાન રાખજો આ ભૂલ ના પડી જોઈએ આમાં ચલો દાખલો નંબર જો 11 જોઈએ ત્રિકોણ ABC માટે આ સાબિત કરવાનું છે cos a અહીંયા જે ખૂણો હોય ને કેપિટલ જ હોય ત્રિકોણમિતિ વિધેયમાં જે ખૂણો હોય એ કેપિટલ જ હોય cos a ના છેદમાં a cos b ના છેદમાં b વત્તા cos c ના છેદમાં c બરાબર શું સાબિત કરવાનું છે જવાબ શેમાં લાવવાનો છે જવાબ સ્મોલ abc માં લાવવાનો છે એટલે જો LHS થી ચાલુ કરીએ છીએ દાખલો ચલો LHS શું આપેલું છે cos a by a વત્તા cos b by b વત્તા cos c by c આખો જવાબ સ્મોલ abc માં લાવવાનો છે તો સ્મોલ abc લાવવું હોય તો ઉપર કોસાઇન સૂત્ર મૂકી દો જો ઉપર cos a નું સૂત્ર cos b નું અને cos c નું સૂત્ર મૂકી દો cos a નું સૂત્ર શું થાય cos a હોય તો a બાજુ બાદ થાય તો cos a નું સૂત્ર શું થશે b² + c² - a² ના છેદમાં 2bc છેદમાં કેટલા a છેદમાં a m ના m cos a નું સૂત્ર મૂક્યું ખૂણો a હોય તો a બાજુ બાદ થાય છેદમાં 2bc ચલો cos b નું સૂત્ર બોલો a² + c² ખૂણો b છે તો b બાજુ બાદ કરો b² છેદમાં 2ac છેદમાં કેટલા છેદમાં બાજુ કેટલી b પ્લસ ચલો cos c ખૂણો c હોય તો c બાજુ બાદ કરો cos c નું સૂત્ર શું હતું a² + b² - c² ના છેદમાં 2ab છેદમાં કોણ છે c જો છેદ m ના m છેદમાં a b c m ના m ઉપર cos a નું સૂત્ર મૂક્યું cos b નું મૂક્યું cos c નું મૂક્યું બરાબર હવે આ જે લસા છે નીચે આવશે તો નીચે કેટલા થયા 2abc આ નીચે આવશે તો નીચે કેટલા થયા 2abc આ નીચે આવશે તો નીચે કેટલા થયા 2abc આ નીચે લઈ આવો એટલે ઉપર શું વધ્યું b² + c² - a² છેદમાં આ 2bc નીચે આવે એટલે કેટલા થયા 2abc પ્લસ આ 2ac નીચે આવે એટલે છેદમાં કેટલા થયા 2abc ઉપર કેટલા વધ્યા a² + c² - b² આ લસા નીચે આવ્યો તો નીચે કેટલા થયા 2abc અહીં શું વધ્યું a² + b² - c² બરાબર આ લસા નીચે આવશે તો બધાનો લસા કેટલો 2abc છે કે નહીં તો આખાનો લસા 2abc આખાનો લસા 2abc થયો હવે ઉપર બધાનું શું કરવું
બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર વત્તા સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પ્લસ અહીંયા થશે એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર. ઉપર બધાનો સરવાળો કરવાનો કારણ કે બધાનો લસા સમાન છે. જો 2abc ઉપર બધાનો સરવાળો પ્લસ 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 સરખું સરખું ઉડાઈ દો. શું ઉડ્યું? જો એક બી સ્ક્વેર ગયા પ્લસ માઇનસ ગયા સી સ્ક્વેર જશે. ચલો પછી એ સ્ક્વેર ગયા તો વધ્યું શું ઉપર? એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર. તો ઉપર શું વધશે? એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર છેદમાં કેટલા? 2abc. આવી ગયું. જવાબ abc માં લાવવાનો છે એટલે cos a cos b અને cos c ની કિંમત મૂકી. બરાબર શું આવી ગયું? બરાબર RHS. તો પડી સમજી વિચારીને દાખલો કરવાનો, સૂત્ર મૂકવાનું છે ખાલી. ચલો દાખલો નંબર 13 જોઈએ. આના બરાબર 0 લાવવાનું છે, 0 સાબિત કરવાનું છે. ચલો હવે અહીંથી ચાલુ કરું છું. LHS શું આપેલું છે? બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ના છેદમાં એ સ્ક્વેર ઇન્ટુ સાઇન 2a. સાઇન 2a છે વત્તા બાજુમાં બોલો સી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ના છેદમાં બી સ્ક્વેર ઇન્ટુ બાજુમાં કેટલા છે? સાઇન 2b છે. અહીંયા શું આપેલું છે? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ના છેદમાં સી સ્ક્વેર ઇન્ટુ બાજુમાં શું છે? સાઇન 2c. LHS લખી નાખ્યું. હવે આનો જવાબ તમારે લાવવાનો છે 0. જવાબ શું લાવવાનો છે? 0. એટલે અહીંયા જો અહીંયા તમે સ્મોલ abc ની કિંમત મૂકશો ને તો એનો વર્ગ કરવાનો એટલે વિસ્તરણ લાંબુ થશે બહુ. એટલે એક કામ કરો, આમાં છે ને sin 2a નું સૂત્ર મૂકી દો, sin 2b નું મૂકી દો, sin 2c નું મૂકી દો. 21 નું સૂત્ર પહેલું જ. sin 2a નું સૂત્ર શું થાય? 2 sin a cos a. એટલે જો આ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર m ના m. sin 2a નું સૂત્ર શું આવ્યું? 2 sin a cos a થાય. sin 2a નું સૂત્ર 2 sin a cos a પ્લસ આ m ના m c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર ના છેદમાં b સ્ક્વેર. ચલો sin 2b નું સૂત્ર શું થાય? 2 sin b cos b પ્લસ આ m ના m a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ના છેદમાં c સ્ક્વેર. અને sin 2c નું સૂત્ર શું થશે? 2 sin c cos c. 2 sin c cos c. ઓકે. આની કિંમત નથી મૂકતા. આની કિંમત મૂકશો તો વિસ્તરણ લાંબુ થશે, બહુ વર્ક કરવો પડશે. એટલે મેં sin 2a નું સૂત્ર મૂકી દીધું. હવે અહીંયા છે ને sin a અને cos a ની કિંમત મૂકી દો. sin a નું સૂત્ર શું થાય? જો a બરાબર શું થાય? k sin a છે. તો sin a બરાબર શું થાય? a by k. a by k થાય. a બરાબર b બરાબર શું થાય? b બરાબર k sin b. તો sin b શું થાય? b by k. c બરાબર શું થાય? k sin c. તો sin c બરાબર શું થશે? c by k. એટલે અહીંયા કિંમત મૂકું છું. જો આ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર બાય a સ્ક્વેર m ના m. ચલો 2 ઇન્ટુ sin a ની કિંમત શું થાય? sin a. sin a બરાબર a by k થાય. a by k ઇન્ટુ બાજુમાં cos a નું સૂત્ર મૂકી દો. બંનેના મૂકવાના. sin હવે cos a નું સૂત્ર શું થાય? cosine સૂત્ર બોલો. a બાદ થાય b સ્ક્વેર વત્તા c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર ના છેદમાં 2bc. આ બધું ગુણાકારમાં જો આ m ના m 2m ના m. sin a બરાબર શું થાય? a by k. અને cos a નું સૂત્ર શું થયું? આવ્યું પ્લસ ચલો c
બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરના છેદમાં બી સ્ક્વેર એમના એમ 2m ના એમ. હવે sin b શું થાય? sin b એટલે b બાય k થાય. આ b બાય k થયા ઇન્ટુ cos b નું સૂત્ર શું થાય? b બાદ થાય. cos b નું સૂત્ર a સ્ક્વેર વત્તા c સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ના છેદમાં 2ac. બરાબર. ચલો આનું પત્યું પ્લસ છેલ્લું પદ બોલો. છેલ્લું કયું? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ના છેદમાં c સ્ક્વેર ઇન્ટુ 2. ચલો sin c શું થાય? sin c શું થાય? c બાય k. sin સૂત્ર મૂકીએ છીએ આપણે અહીંયા. sin a sin b અને sin c ની કિંમત મૂકી. sin c શું થાય? c બાય k. અને છેલ્લે બોલો cos c શું થશે? cos c એટલે c બાદ કરો. સૂત્ર શું બનશે? cos c નું cosine a સ્ક્વેર વત્તા b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર ના છેદમાં 2ab. ઓકે બરાબર. હવે જો આ ત્રણ ગુણાકારમાં છે, આ ગુણાકારમાં છે, આ ગુણાકારમાં છે, વચ્ચે પ્લસ છે એટલે આ ગુણાકારમાં જે ઉડતું એ ઉડાઈ ગયો છેદમાંથી. જો છેદમાં શું ઉડ્યું? અહીંયાથી જો એક એ ગયા, એ ઉડી ગયા, એ ગયા તો અહીં શું વધશે? અને આ 2 ગયા, જો ગયા તો અહીં શું વધ્યું? ઉપર કશું નથી વધતું. છેદમાં શું વધ્યું? k a b c. એક એ વધ્યા, એક એ ઉડી ગયા, 2 ગયા. અહીં શું વધ્યું? k a b c. બરાબર. આ ગુણાકારમાં છે કે નહીં? અહીંયાથી શું ઉડશે? આની જેમ જો 1 b ગયા અને 2 ગયા તો અહીં શું વધ્યું? છેદમાં k a b c. એક b વધ્યા, અહીંયા પણ k b c વધ્યા, અહીંયા પણ k * abc વધ્યા. અહીંયાથી શું ઉડ્યું? જો 2 ગયા, 1 c ગયા. બરાબર. 1 c ગયા તો ત્રણેયના છેદમાં શું વધશે? k abc વધશે. બરાબર. એટલે આવું વધ્યું. જો અહીંયા અંશમાં શું વધશે? b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર વધ્યા ઇન્ટુ બાજુમાં b સ્ક્વેર વત્તા c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર વધ્યું. ઉપર આ બે ગુણાકારમાં વધ્યા, નીચે શું વધ્યું? k abc. જો એક એ ઉડી ગયા, 2 ગયા એટલે શું વધ્યું? k abc પ્લસ અહીંયા શું વધ્યું? ઉપર શું વધ્યું? આ બે પદ વધ્યા, c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર ઇન્ટુ a સ્ક્વેર વત્તા c સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. છેદમાં શું વધ્યું? જો b ગયા, 2 ગયા. છેદમાં શું વધ્યું? k abc. k abc વધ્યા. ચલો એ પ્રમાણે છેલ્લામાં શું વધશે? આ બે વધ્યા. કયા વધ્યા? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ઇન્ટુ a સ્ક્વેર વત્તા b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર. છેદમાં જો 2 ગયા, 1 c ગયા, શું વધ્યું? c k ab. એટલે આવું લખાય k abc વધ્યા. આટલું વધ્યું. બરાબર. આ ત્રણ ગુણાકારમાં છે. ત્રણ ગુણાકારમાં છે એટલે જે ઉડતું એ ઉડાઈ દેવાનું. એટલે ક્રોસમાં જો એક એ ગયા, અહીંયા a સ્ક્વેર છે, એક એ ઉડી ગયા, એક એ વધ્યા, 2 ગયા તો અહીં શું વધ્યું? a k b c. એટલે k abc કહેવાય. અહીંયા bb ગયા, 2 ગયા, શું વધ્યું? k bac. k bc. આખા છેદમાંથી શું કોમન? આખા છેદમાંથી એકના છેદમાં શું કોમન? k abc કોમન કાઢો. આ k abc કોમન કાઢો. અંદર શું વધશે? અંશ વધે ને. અંશમાં શું વધ્યું? b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર ઇન્ટુ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર પ્લસ અહીં શું વધ્યું? c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર ઇન્ટુ a સ્ક્વેર વત્તા c સ્ક્વેર માઇનસ b સ્ક્વેર પ્લસ અહીં શું વધશે? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ઇન્ટુ બોલો a સ્ક્વેર વત્તા b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર વધ્યા. ઓકે બરાબર. ખબર પડી? ચલો હવે આનું સાદું રૂપ આપો.
આને અંદર ગુણીને છૂટું પાડતા આવડે. બી સ્ક્વેર ને બધા સાથે ગુણવાના, સી સ્ક્વેર ને બધા સાથે ગુણવાના, સી સ્ક્વેર ને બધા સાથે, એ સ્ક્વેર ને બધા સાથે. અહીંયા એ સ્ક્વેર ને બધા સાથે ગુણી દો, બી સ્ક્વેર ને બધા સાથે ગુણી દો એટલે બધું ઉડી જશે. બધું ઉડી જશે એટલે આ કે ના છેદમાં કેટલા એબીસી. આ શું આવશે અંદર 0. કઈ રીતે 0? અંદર ગુણાકાર કરશો જો બી સ્ક્વેર ને બધા સાથે ગુણો, માઈનસ સી સ્ક્વેર ને બધા સાથે ગુણો, સી સ્ક્વેર ને બધા સાથે ગુણો, એ સ્ક્વેર ને બધા સાથે ગુણો. અહીંયા એ સ્ક્વેર ને બધા સાથે ગુણો, માઈનસ બી સ્ક્વેર ને બધા સાથે ગુણો એટલે અંદરના બધા પદો ઉડી જશે. જવાબ શું આવ્યો આનો 0. 0 સાથે આ ગુણાય એટલે શું થઈ ગયું 0 બરાબર શું આવી ગયું બરાબર RHS. ખબર પડી? એટલે આ દાખલામાં ધ્યાન રાખજો, આપણે આની કિંમત નથી મૂકતા. આની કિંમત મૂકશો તો વિસ્તરણ બહુ લાંબુ થશે. એટલે ત્રિકોણમિતિ વિદ્યા આપેલું હોય તેની કિંમત મૂકી દેવાની. જો sin 2a નું આપણી પાસે સૂત્ર છે 2 sin a cos a. હવે sin a નું સૂત્ર શું થાય a/k sin સૂત્ર પરથી, અને cos a નું મૂક્યું અહીંયા sin b નું સૂત્ર શું થાય b/k 2m ના m, b/k cos b નું સૂત્ર મૂક્યું. આ m ના m 2 sin c નું સૂત્ર શું થાય c/k અને cos c નું સૂત્ર મૂક્યું. આ ગુણાકારમાં છે, આ ગુણાકારમાં જે ઉડતું એ ઉડાઈ દો. આ ગુણાકારમાં આ ગુણાકારમાં. હવે આટલું વધ્યું જો આને ગુણાકાર કરીને છૂટું પાડી દો અંદર બધું, વત્તા આને ગુણાકાર કરીને છૂટું પાડો, આને ગુણાકાર કરીને છૂટું પાડો, બધું ઉડી જશે. જવાબ શું આવ્યો 0. એટલે આનો જવાબ તમારો 0 આવશે. ક્લિયર? બરાબર? ચલો દાખલો નંબર 12 જોઈએ. 12મો દાખલો. ત્રિકોણ એબીસી માટે સાબિત કરો બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ઇન્ટુ કોટ એ. બાજુમાં ત્રિકોણમિતિ વિધેય છે કોટ એ, કોટ બી, કોટ સી. આનો જવાબ શું લાવવાનો છે 0. આનો જવાબ 0 લાવવાનો છે આગળના દાખલાની જેમ. ચલો LHS બરાબર RHS બતાવીએ. LHS શું આપેલું છે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ઇન્ટુ કોટ એ પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ કોટ બી પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇન્ટુ કોટ સી. હવે આનો જવાબ લાવવાનો છે 0. બરાબર? એટલે એબીસી ની કિંમત નહીં મૂકવાની, સ્મોલ એબીસી ની. એ બી હોય ને તો મૂકવાની, પણ આ તો વર્ગ છે. વર્ગ કરો એટલે એની કિંમતનો હોલ સ્ક્વેર થશે એટલે વિસ્તરણ લાંબુ થશે. એક કામ કરીએ, કોટ કોટ અને કોટ. કોટ એટલે શું કરી દઉં cos ભાગ્યા sin. બરાબર? આગળના દાખલામાં sin 2a હતું, sin 2a નું સૂત્ર મૂકી દીધું 2 sin a cos a. આમાં કોટ એટલે શું થાય cos ભાગ્યા sin થાય. એટલે અહીંયા જો b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર cot a એટલે cos a ભાગ્યા sin a થાય. cot એટલે cos ભાગ્યા sin વત્તા c સ્ક્વેર માઇનસ c સ્ક્વેર cot એટલે cos b ભાગ્યા sin b વત્તા અહીંયા a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર cot c એટલે cos c ભાગ્યા sin c. cot એટલે cos ભાગ્યા sin કર્યું છે બધામાં. હવે અહીંયા સૂત્ર મૂકવાનું. જો આગળ દાખલામાં શું હતું, આગળ ગણાયામાં sin 2a હતું, એમાં 2 sin a અને cos a કર્યું. એમાં એક sin સૂત્ર ને એક cosine. આમાં cos નું સૂત્ર મૂકી દો અને અહીંયા sin નું સૂત્ર મૂકવું. તો અહીંયા આવું થશે જો b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર m ના m. આનું સૂત્ર શું આવશે cos a નું. a હોય તો a બાદ થાય એટલે b સ્ક્વેર વત્તા c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર ના છેદમાં 2bc. ચલો છેદમાં sin a નું સૂત્ર શું થાય, sin સૂત્ર શું હતું a બરાબર k sin a. તો sin a શું થાય a/k થયા. ઉપર cos નું સૂત્ર મૂકવાનું, નીચે sin નું મૂક્યું. આ cos નું સૂત્ર આવ્યું, sin a શું થાય a/k વત્તા બાજુમાં
સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. અહીંયા ઉપર કોણ સૂત્ર મૂકું? ઉપર cos b નું મૂકી દો. cos b નું સૂત્ર શું થાય? a સ્ક્વેર વત્તા સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ના છેદમાં 2ac છેદમાં sin b નું સૂત્ર શું થાય? b બાય k થશે. બરાબર. ઉપર cosine સૂત્ર, નીચે sin સૂત્ર વત્તા ચલો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર m ના m. અહીંયા cos c નું સૂત્ર શું થાય? c બાદ કરો. a સ્ક્વેર વત્તા સી સ્ક્વેર માઇનસ c બાદ થાય ને એટલે a સ્ક્વેર વત્તા બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ના છેદમાં 2ab અને છેદમાં sin c નું સૂત્ર શું થાય? c બાય k થયા. બરાબર. હવે અહીંયા શું થશે? જો આ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર એમ ના એમ. હવે આ છેદનો છેદ છે ને k ઉપર જશે અને આ 2abc નીચે આવશે. તો અહીં શું વધ્યું? અંશ m ના m. અંશમાં શું છે? બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. આ m ના m, આ m ના m. હવે છેદનો છેદ k ક્યાં જાય? k ઉપર ગયો અને આ જે 2bc છે ને નીચે આવે તો નીચે શું થશે? આની સાથે ગુણાય એટલે 2abc થાય. k ઉપર ગયા અને 2bc નીચે આવ્યા એટલે 2abc થયું વત્તા દરેકમાં m ના m લખી નાખો. સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અંશ m ના m a સ્ક્વેર વત્તા સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. અહીંયા શું થશે? આ બે m ના m છેદ ક્યાં ગયો? k ઉપર ગયો. k ઉપર ગયો અને આ 2ac નીચે આવે b સાથે ગુણાય એટલે શું થાય? 2abc થયા પ્લસ ચલો અહીંયા આ m ના m, આ m ના m એટલે અહીંયા a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બાજુમાં a સ્ક્વેર વત્તા બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર. અહીંયા શું થશે? આ છેદનો છેદ k ઉપર ગયો અને આ 2ab નીચે આવે c સાથે ગુણાય એટલે 2abc થાય. બરાબર થઈ ગયો. હા, આ k ઉપર જાય અને 2bc નીચે આવે એટલે 2abc થયા. ખાલી જો cot એટલે શું કર્યું? cot એટલે cos ભાગ્યા sin. ઉપર cosine સૂત્ર મૂક્યું, નીચે sin નું સૂત્ર મૂક્યું. આખામાંથી શું કોમન? જો kabc છે, kabc છે, kabc છે. બરાબર. એટલે શું કોમન? k ના છેદમાં બોલો 2abc કોમન આખામાંથી. તો અંદર શું વધશે? આ બે વધ્યા, અહીંયા આ વધશે, અહીંયા આ વધશે, અહીંયા આ વધશે. તો અંદર શું વધ્યું? બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ઇન્ટુ બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પ્લસ બાજુમાં શું વધ્યું? સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ એ સ્ક્વેર વત્તા સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પ્લસ આ કોમન નીકળી ગયું. અહીંયા શું વધ્યું? આ કોમન નીકળી ગયું એટલે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇન્ટુ એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર થઈ ગયું. આ કોમન નીકળી ગયું. ચલો આ શું આવ્યું? k ના છેદમાં 2abc આ m ના m. ઓકે. હવે આને ગુણાકાર કરીને છૂટું પાડવાનું. આગળના દાખલા જેવો આવી ગયો. ગુણાકાર કરતા આવડે. b સ્ક્વેર ને બધા સાથે ગુણો એટલે b ની 4 વત્તા b સ્ક્વેર c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર b સ્ક્વેર માઇનસ b સ્ક્વેર c સ્ક્વેર માઇનસ c ની 4 માઇનસ માઇનસ પ્લસ a સ્ક્વેર c સ્ક્વેર બધા ઉડી જશે. એ જ પ્રમાણે આને ગુણી દો, એ જ પ્રમાણે આને ગુણી દો. અંદર ગુણશો એટલે બધા ઉડી જશે. બરાબર. બધા ઉડી જાય. ગુણતા આવડે અંદર. બી સ્ક્વેર ને બધા સાથે, સી સ્ક્વેર ને બધા સાથે, સી સ્ક્વેર ને આખા સાથે, એ સ્ક્વેર ને આખા સાથે, એ સ્ક્વેર ને આ બધા સાથે, બી સ્ક્વેર ને બધા સાથે. અંદર ગુણશો એટલે બધા ઉડી જશે. અંદર શું આવ્યું? 0. 0 સાથે ગુણાય એટલે શું થઈ ગયું? 0. બરાબર. શું આવી ગયું? બરાબર RHS. આના જેવો હમણાં દાખલો આવ્યો ને આના પહેલા
પહેલાનો એના જેવો જ છે આ રહ્યો, એના જેવો આવી ગયો. અંદર ગુણાકાર કરજો, આ ડાયરેક્ટ 0 ના વધતા અંદર ગુણાકાર કરીને બતાવજો. આ અંદર ગુણાકાર કરશો એટલે b ની 4, તો વચ્ચે કોઈ જગ્યાએ b ની 4 વાળું હશે, જો આ માઈનસ b ની 4 બધું ઉડી જશે. ઉડી જવું જોઈએ, ના ઉડે તો સમજી લેવાનું ગુણાકારમાં ભૂલ છે. આને ખાલી ગુણાકાર કરીને છૂટું પાડો, બધું ઉડી જશે. જવાબ શું આવશે? 0 બરાબર RHS. ક્લિયર? બરાબર.